ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 403 જાવા પ્રોગ્રામિંગ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવા. તો આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે બાઇટ કોડ કોને કહી શકાય, બરાબર, એ કઈ રીતે કામ કરે છે, હાઉ ઇટ્સ વર્ક બાઇટ્સ કોડ ઇન જાવા એન્ડ એડવાન્ટેજીસ ઓફ બાઇટ કોડ. બરાબર, તો આ આપણે ડિસ્કશન્સ કર્યું છે. બરાબર, આજે જે જોવાનું છે ધીસ ઇઝ નોન એઝ જાવા ફીચર્સ ઇન જાવા, એવું પણ કરી શકો છો. બરાબર, આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે બાઇટ કોડ્સ અથવા ફીચર્સ, આ બંનેમાંથી એકાદ ક્વેશ્ચન્સ તો હોય જ છે. બરાબર, તો જાવા બાઇટ કોડ કોને કહી શકાય, ફરી એકવાર તમને કહી દઉં. બરાબર, કઈ રીતે વર્ક કરે છે અને એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે. બરાબર, એટલે થોડું રિવાઇઝ કરી લઈએ એટલે તમારે કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય. અને એના પછી આપણે જોઈશું જાવા ફીચર્સ. બરાબર, તો બાઇટ કોડ કોને કહી શકાય, તો જાવા બાઇટ કોડ ઇઝ અ ઇન્સ્ટ્રક્શન સેટ ઓફ જાવા વર્ચ્યુઅલ મશીન. જાવા બાઇટ કોડ શું કામ કરે છે, ઇન્સ્ટ્રક્શન સેટ કરે છે જાવા વર્ચ્યુઅલ મશીન્સ. બરાબર, તો એને કહીશું શું કહીએ છીએ આપણે, ઇટ એક્ટ સિમિલર ટુ ધ એસેમ્બલર વિચ ઇઝ એલિયાસ રિપ્રેઝન્ટેશન્સ ઓફ C++ કોડ. તો જાવા બાઇટ કોડ ઇન્સ્ટ્રક્શનને સેટ કરે છે વર્ચ્યુઅલ મશીનમાં, એટલે મેં લખ્યું હતું JVM. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ JVM, તો કે જાવા વર્ચ્યુઅલ મશીન. શું કહીએ છીએ આપણે એને, જાવા વર્ચ્યુઅલ મશીન. એટલે કહી શકાય કે ઇટ એક્ટ સિમિલર ટુ એન એસેમ્બલર વિચ ઇઝ એન એલિયાસ ઓફ C++ કોડ. એ શું સિમિલર કોના જેવું છે, તો કે C++ કોડ જે રિપ્રેઝન્ટેશન્સ કરે છે એસેમ્બલર ના એલિયાસ જેવું છે. બરાબર, તો એને આપણે શું કહી શકીએ છીએ, તો કે જાવા બાઇટ કોડ. શું કહીએ છીએ, જાવા બાઇટ કોડ. એટલે કહ્યું કે એઝ સુન એઝ જાવા પ્રોગ્રામ ઇઝ કમ્પાઇલ્ડ, જાવા પ્રોગ્રામ આપણે કમ્પાઇલ ક્યારે કરી શકીએ, તો કે જાવા બાઇટ કોડ ઇઝ જનરેટેડ. જ્યારે જાવા પ્રોગ્રામ આપણે કમ્પાઇલ કરીએ છીએ ત્યારે એ શું જનરેટ કરે છે, બાઇટ કોડ જનરેટ કરે છે. બરાબર, એટલે લખ્યું કે જાવા પ્રોગ્રામ ઇઝ કમ્પાઇલ્ડ, જાવા બાઇટ કોડ ઇઝ જનરેટેડ. જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ્સ કમ્પાઇલ કરીએ છીએ, એ પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ ત્યારે JVM એટલે કે જાવા વર્ચ્યુઅલ મશીન એ બાઇટ કોડ્સ જનરેટ કરે છે. બરાબર, આ બાઇટ કોડને આપણે મશીન કોડ પણ કહીએ છીએ. શું કહીએ છીએ, મશીન કોડ. બરાબર, જે કઈ ફાઇલને મશીન કોડમાં કન્વર્ટ કરે છે, તો કે .class ફાઇલ. કઈ ફાઇલને, .class ફાઇલ. કોની મદદથી, વિથ ધ હેલ્પ ઓફ જાવા બાઇટ કોડ. જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ માટે આ જાવા બાઇટ કોડ્સ યુઝ થાય છે. બરાબર, તો એકાદ બે માર્ક્સમાં પૂછાય તો તમે 2-3 લાઇન્સ લખી શકો કે જાવા બાઇટ કોડ ઇન્સ્ટ્રક્શન સેટ કરે છે જાવા વર્ચ્યુઅલ મશીન્સમાં. બરાબર, જે એસેમ્બલર જે છે એલિયાસ રિપ્રેઝન્ટેશન્સ કરે છે C++ કોડ. બરાબર, અને જાવા પ્રોગ્રામ્સ કમ્પાઇલ થાય ત્યારે જાવા શું જનરેટ કરે છે, બાઇટ કોડ્સ જનરેટ કરે છે. બરાબર, તો એને આપણે શું કહી શકીએ, જાવા બાઇટ કોડ કહીએ છીએ. એના પછી આપણે કહ્યું હતું કે હાઉ ઇટ વર્ક્સ જાવા બાઇટ કોડ ઇન જાવા. જાવાની અંદર બાઇટ્સ કોડ કઈ રીતે કામ કરે છે. તો આપણે વાત કરી કે માની લો કે કોઈ પ્રોગ્રામ્સ હોય, એ કમ્પાઇલ કરીએ ત્યારે એ શું કરે છે, બાઇટ કોડમાં કન્વર્ટ થાય છે. આ બાઇટ કોડ થયેલી ફાઇલ્સ એ JVM પાસે જાય છે અને JVM એ મશીન કોડમાં એને શું કરે છે, એક્ઝિક્યુશન્સ કરે. બરાબર, તો ધીસ ઇઝ ધ વે ઓફ જાવા પ્રોગ્રામ. બરાબર, આપણે માની લો કોઈ જાવા પ્રોગ્રામ્સ લખીએ છીએ તો એ જાવા પ્રોગ્રામ્સને કઈ રીતે કામ કરે છે. બરાબર, તો એની વાત કરીએ આ ફિગર્સ, તો આપણે જોઈએ કે વેન યુ રાઇટ ઇન જાવા પ્રોગ્રામ, કે જ્યારે આપણે પ્રોગ્રામ્સ લખીએ છીએ ત્યારે
કમ્પાઇલર શું કરે છે? પ્રોગ્રામને કમ્પાઇલ કરે છે અને બાઇટ કોડમાં જનરેટ કરી અને શું કરે છે? પીસીસ ઓફ કોડ, નાના નાના ભાગમાં એને બાઇટ કોડ જનરેટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? બાઇટ કોડ. શું કહીએ છીએ? બાઇટ કોડ. એટલે કે when we write a Java program, firstly the compiler compiles that program and bytecode is generated for that pieces of code. નાના નાના ભાગમાં એ વેચે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? જાવા બાઇટ કોડ. શું કહીએ છીએ? જાવા બાઇટ કોડ. આગળ વાત કરી કે when we run this .class file, કે જ્યારે આપણે ક્લાસ ફાઇલ્સ રન કરીએ છીએ ત્યારે કોઈ પણ પ્લેટફોર્મ પર એ કામ કરે છે. એની અધર પ્લેટફોર્મ વી કેન ડુ સો, બરાબર, ગમે તે પ્લેટફોર્મ ઉપર કામ કરે છે. એટલે એ શું કરે છે? ફર્સ્ટલી બાઇટ કોડ જનરેટ થયો છે, એને કમ્પાઇલેશન્સ કરે છે અને એ કમ્પાઇલ થયેલી બાઇટ કોડને શું કરે છે? રન કરે છે જાવા વર્ચ્યુઅલ મશીન. કારણ કે એના દરેકે દરેક પ્રોસેસર જે છે એ પ્રોસેસર શું કન્સાઇટેશન્સ કરે છે? તો કે એની જેટલી નીડ છે એ નીડ પ્રમાણેના પ્રોસેસરને એલોકેશન્સ કરે છે, રિસોર્સિસ એલોકેશન્સ કરે છે, બરાબર. તો આ રીતે કામ કરે છે જાવા બાઇટ કોડ. એના પછી આપણે એડવાન્ટેજીસની વાત કરી હતી. તો એડવાન્ટેજીસ કોને કહી શકાય? તો કે જેમ્સ ગ્લોસિંગ નામના સાયન્ટિસ્ટે ફર્સ્ટ કમ્પાઇલેશન્સ બાઇટ કોડની શરૂઆત કરી અને રિઝન્સ આપ્યું કે બાઇટ કોડ એ ઇમ્પોર્ટન્ટ છે જાવા પ્રોગ્રામની અંદર. કારણ શું? કે જેટલી આપણે ઇન્સ્ટ્રક્શન સેટ કરાઈ છે એ દરેકે દરેક જેવીએમ શું કરે છે ને ડિફરન્ટ સિસ્ટમની અંદર ઇન્ટરપ્રિટર બાઇટ કોડમાં કન્વર્ટ કરે છે. એટલે કેમ કે બાઇટ કોડ એ નોન રનેબલ કોડ છે. તો એની અવેલેબિલિટી શું છે? તો કે ઇન્ટરપ્રિટર જે એક્ઝિક્યુટ કરે છે એ એક્ઝિક્યુટ કરેલું જેવીએમ એને શું કરે છે? પ્લે કરે છે, બરાબર. તો આવા વેરિયસ એડવાન્ટેજીસ આપણે વાત કરી હતી કે બાઇટ કોડ એ મશીન લેવલ લેંગ્વેજ રન કરે છે, વર્ચ્યુઅલ મશીન્સ, બરાબર, જેના દરેકે દરેક ક્લાસને શું કરે છે? લોડ કરે છે, બરાબર. તો એવા બાઇટ કોડ પર મેથડ ક્લાસ પણ હોઈ શકે, બરાબર. તો એની જે માઇક્રો સિસ્ટમ્સની વાત કરી કે સન માઇક્રો સિસ્ટમ એ શું કરે છે ને કોમ્પિટિએટ કરે છે. ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ. અને બીજું એવું કહ્યું હતું કે એની પોર્ટેબિલિટી કેવી છે? તો કે લાઈક સી અને C++ જેવી. અને આ ઇમ્પ્લિમેન્ટ તમે વાઇડ્સ એરિયાની અંદર કરી શકો છો, લાઈક એઝ ડેસ્કટોપ હોય, મોબાઈલ ડિવાઇસીસ હોય, સર્વર હોય, અથવા એવા ઘણા બધા જગ્યાએ તમે એને શું કરી શકો? લેકિંગ્સ કરી શકો છો, પોર્ટેબિલિટી લેકિંગ્સ અથવા ઇમ્પ્લિમેન્ટિંગ્સ કરી શકો છો, બરાબર. તો લાસ્ટ ટાઈમ્સ આપણે આટલા સુધી જોયું. Now here this lectures discuss about features of Java. શું કહી શકાય? Java features. તો કે જે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ જાવા પ્રોગ્રામિંગ છે. શું કહ્યું? કે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ its creations was to make it portable, simple and secure programming language. પહેલી લાઈન લખી છે કે ફીચર્સ ઓફ જાવા કોને કહી છે? તો કે જે પ્રોગ્રામિંગ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે જાવા પ્રોગ્રામિંગ એ લેંગ્વેજ શું કન્સિડર કરે છે? શું ક્રિએશન્સ કરે છે? તો કે પોર્ટેબલ હોઈ શકે, સિમ્પલ અને સિક્યોર. પોર્ટેબલ પણ છે, સિમ્પલ અને સિક્યોર પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જાવા અધર લેંગ્વેજ કરતા, બરાબર. તો લખ્યું કે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ જાવા પ્રોગ્રામિંગ, એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ? તો કે લેંગ્વેજ ક્રિએશન્સ વોઝ ટુ મેક ઇટ પોર્ટેબલ, સિમ્પલ એન્ડ
સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કેવી છે? સિક્યોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર. બાકીની જે લેંગ્વેજીસ છે એના કરતા પણ આ જાવા શું છે? સિક્યોર છે. એટલે કઈ કે a part of this there are also some excellent features. શું કહ્યું કે આ excellent features કયા છે? તો કે which play an important role in popularity of this language. જાવા ફીચર્સ એ ઇમ્પોર્ટન્ટ રોલ્સ કઈ રીતે આ લેંગ્વેજમાં ધરાવે છે? તો આપણે એવા વેરિયસ ફીચર્સ આપેલા છે. બરાબર. એટલે કહ્યું કે જે ફીચર્સ ઓફ જાવા ઓલ્સો નેમ એઝ જાવા બઝવર્ડ. બઝવર્ડ પણ કહી શકાય. બઝવર્ડ. બરાબર. કે જેટલા બી જાવા ફીચર્સ છે એ દરેકે દરેક જાવા ફીચર્સ બઝવર્ડ છે. એટલે લખ્યું કે એક્સેલેન્ટ જાવા ફીચર્સ which play an important role in the popularity of this language. આ લેંગ્વેજની પોપ્યુલારિટી શું છે? તો કે ફીચર્સ ઓફ જાવા એ ઓલ્સો નોન એઝ શું છે? બઝવર્ડ. શું છે? બઝવર્ડ. એને આપણે શું કહીએ છીએ? ફીચર્સ ઓફ જાવા. શું કહીએ છીએ? ફીચર્સ ઓફ. તેવા કયા કયા ફીચર્સ આ જાવાની અંદર આવે છે? તો પહેલું છે સિમ્પલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. થર્ડ છે પોર્ટેબલ. ફોર્થ છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. 5 છે સિક્યોર. 6 છે રોબુસ્ટ. 7 છે આર્કિટેક્ચરલ નેચરલ. આર્કિટેક્ચર ન્યુટ્રલ. 8 છે ઇન્ટરપ્રિટેડ. 9 છે હાઈ પરફોર્મન્સ. 10 છે મલ્ટી થ્રેડેડ. 11 છે ડિસ્ટ્રીબ્યુટેડ અને જે લાસ્ટ છે એ છે ડાયનેમિક. તો 12 ફીચર્સ આપણે સમજીએ બરાબર તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કયા ફીચર્સ કયું કયું કામ કરે છે. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? જાવા ફીચર્સ. તો આવા વેરિયસ ટાઈપ્સ ઓફ જાવા ફીચર્સ આપેલા છે. બરાબર. તો એ દરેકે દરેક વન બાય વન જોઈએ. પહેલું છે સિમ્પલ. સિમ્પલ કોને કહી શકાય? લખીને પહેલું ફીચર સિમ્પલ. તો સિમ્પલ means what in Java features? તો કે Java is a very easy to learn. તમે જાવાને ઇઝી યાદ પણ રાખી શકો છો. લખીને ઇઝી છે, સિમ્પલ છે. કારણ કે જાવા ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. જાવા શું છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. ખ્યાલ આવે? એટલે કેમ કે જાવા ઇઝ ધ વેરી ઇઝી ટુ લર્ન એન્ડ ઇટ્સ સિન્ટેક્સ ઇઝ સિમ્પલ. આની સિન્ટેક્સ કેવી છે? સિમ્પલ છે. અને બીજું શું છે? ક્લીન એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. લખેલું હોય છે સાચું અને તમે એને ઇઝીલી તમે સમજી શકો છો, સરળ રીતે સમજી શકો છો. એની સિન્ટેક્સ પણ સિમ્પલ છે, યાદ રહે એવી છે. બરાબર. એટલા માટે જાવા ફીચર શું કહે છે? ધીસ ઇઝ ધ સિમ્પલ. શું કહે છે? સિમ્પલ છે. ખ્યાલ આવે? શું કહે? પહેલો ફીચર શું કહે છે? ધ્યાન રાખજો. ઘણી વાર આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે. બરાબર. કે જાવા ઇઝ અ વેરી ઇઝી ટુ લર્ન. તમે એને ઇઝીલી યાદ પણ રાખી શકો છો. એની સિન્ટેક્સ પણ સિમ્પલ છે અને એને તમે સમજી પણ સરળ રીતે સમજી શકો છો. બરાબર. એટલા માટે એને શું કહી શકાય? કે સિમ્પલ છે. લખ્યું કે જાવા ઇઝ અ વેરી ઇઝી ટુ લર્ન એન્ડ જાવા ઇઝ સિન્ટેક્સ ઇઝ સિમ્પલ એન્ડ ક્લીન એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તમે ઇઝીલી એને સમજી શકો છો. એટલા માટે એને શું કહી શકાય? કે સિમ્પલ છે એવું કહી શકાય. આગળ લખ્યું છે
કે અકોર્ડિંગ ટુ સન જાવા લેંગ્વેજ ઇઝ અ સિમ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કઈ આપણે વાત કરી હતી એડવાન્ટેજીસ ઓફ બાઇટ કોડમાં સન માઇક્રો સિસ્ટમ. પણ અકોર્ડિંગ છે સન. અને જાવા લેંગ્વેજ જે છે એ કેવી છે તો કે સિમ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. કેવી છે? સિમ્પલ પ્રોગ્રામિંગ. એટલે લખીએ કે જાવા ઇઝ વેરી ઇઝી ટુ લર્ન એન્ડ સિન્ટેક્સ ઇઝ સિમ્પલ, ક્લીન એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે ઇઝીલી એને સમજી શકો છો. એની સિન્ટેક્સ પણ સિમ્પલ છે. અને કોના અકોર્ડિંગ છે? સન માઇક્રો સિસ્ટમ. સન. અને જાવા પ્રોગ્રામિંગ જે છે એ કેવી છે? સિમ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કેવી છે? સિમ્પલ પ્રોગ્રામિંગ. એટલે કેવું કે જાવા સિન્ટેક્સ ઇઝ બેઝડ ઓન સી પ્લસ પ્લસ. કારણ કે સી પ્લસ પ્લસ આપણે ભણીને આવ્યા છીએ. તો સી પ્લસ પ્લસ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. જાવા પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. બરાબર. એટલે કહ્યું કે જાવા સિન્ટેક્સ ઇઝ બેઝડ ઓન સી પ્લસ પ્લસ. Java syntax is based on C++. So easier for programmer to learn it after C++. Java syntax is based on C++. કોના સમાન છે? કોના જેવી છે? C++. કારણ કે આપણે C++ માં પણ ક્લાસ ક્રિએટ કરીએ છીએ. એ ક્લાસને એક્ઝિક્યુટ કરવા માટે ઓબ્જેક્ટ યુઝ કરીએ છીએ. સેમ થિંગ આવા પણ આપણે ક્લાસ ક્રિએટ કરી શકીએ છીએ. બરાબર. એટલે કહ્યું કે જાવા સિન્ટેક્સ ઇઝ બેઝડ ઓન C++. So easier for programmer to learn it after the C++. એ C++ કરતા પણ આ ઇઝી છે પ્રોગ્રામ લર્ન કરો. જાવા એટલા માટે શું કહી શકાય ને? ઇટ ઇઝ સિમ્પલ. શું કહીએ છીએ ને? સિમ્પલ કહીએ છીએ. એટલે કે જાવા હેઝ અ રિમૂવ્ડ મેની કોમ્પ્લિકેટેડ એન્ડ રિલે યુઝ ફીચર્સ. જે કોમ્પ્લિકેટેડ છે ફીચર્સ એને શું કરી દે છે? રિલે કરી દે છે. એનો યુઝ રિલે કરી દે છે, રિમૂવ કરી દે છે. જે કોમ્પ્લિકેટેડ છે એ વસ્તુને શું કરી છે? રિમૂવ કરે છે. એટલે લખ્યું કે જાવા હેઝ રિમૂવ મેની કોમ્પ્લિકેટેડ એન્ડ રિલે યુઝ ફીચર્સ. શું કરે છે? રિલે કરે છે. જે કોમ્પ્લિકેટેડ છે એને રિમૂવ્સ કરે છે અને એના ફીચર્સને શું કરે છે? રિલે કરે છે, ફ્રી કરે છે. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે એક્સપ્લિસિટ પોઇન્ટર અથવા તો ઓપરેટર ઓવરલોડિંગ એક્સેટ. આપણે ઓપરેટર ઓવરલોડ કરતા હતા એટલે એનો મતલબ શું કે એક જ ઓપરેટરને એક કરતા વધારે ટાસ્ક થાય. બરાબર. એટલા માટે એ શું છે? સિમ્પલ છે. લખી કે એક્સપ્લિસિટ પોઇન્ટર અથવા ઓપરેટર ઓવરલોડિંગ. કે જાવા હેઝ રિમૂવ્ડ મેની કોમ્પ્લિકેટેડ એન્ડ રિલે યુઝ ફીચર્સ. એક્ઝામ્પલ તરીકે આપ્યું કે માની લો કે કોઈ એક્સપ્લિસિટ પોઇન્ટર અથવા ઓપરેટર ઓવરલોડિંગ. એટલે વાત કરી ઓપરેટર ઓવરલોડિંગમાં કે એક ઓપરેટરને એક કરતા વધારે ટાસ્ક આપણે અસાઇન કરીએ છીએ. તો એ પણ શું કહે છે કે કોમ્પ્લિકેટેડ શું હોય એને રિમૂવ કરે. એટલા માટે જાવા ફીચર્સ પહેલો લગે ને કે સિમ્પલ એટલા માટે છે. આગળ વાત કરીએ
કે there is no need to remove unreferenced object because there is an automatic garbage collection in Java. કે જે અનરેફરન્સ ઓબ્જેક્ટ છે એને રિમૂવ કરવાની જરૂરિયાત નથી. લખ્યું કે there is no need to remove unreferenced object. જે અનરેફરન્સેડ ઓબ્જેક્ટ છે બરાબર, જે વધારાના ઓબ્જેક્ટ છે એની નીડ તમે એકવાર રિમૂવ ના પણ કરો ને તો પણ ચાલે. કે there is no need to remove unreferenced object. જે અનરેફરન્સેડ ઓબ્જેક્ટ છે એને રિમૂવ કરવાની જરૂરિયાત નથી રહેતી કારણ કે એ ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન્સ જાવા પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન. કે there is no need to remove unreferenced object because there is an automatic garbage collections in Java. એ ઓટોમેટિક કલેક્શન્સ ગાર્બેજ કલેક્શન્સ જાવા ધરાવે છે. બરાબર, એટલા માટે શું છે? સિમ્પલ છે. કેવું છે? સિમ્પલ. બરાબર, તો ફર્સ્ટ ફીચર્સમાં કોઈ ડાઉટ અથવા કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, ફરી એકવાર તમને કહી દઉં, રિવાઇઝ કરાયેલું કે સિમ્પલ કોને કહી શકાય? કે જાવા ઇઝ અ વેરી ઇઝી ટુ લર્ન એન્ડ ઇટ્સ સિન્ટેક્સ ઇઝ સિમ્પલ. તમે એને ઇઝીલી યાદ પણ રાખી શકો છો કારણ કે એની સિન્ટેક્સ સિમ્પલ હોય છે, ઇઝીલી સમજી શકો છો. બરાબર, કારણ કે જાવા એ સિમ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. બરાબર, બીજું જ કહ્યું આપણે કે જાવા જે છે એ જાવાની સિન્ટેક્સ એ કોના જેવી હોય છે? સી પ્લસ પ્લસ જેવી સિન્ટેક્સ. બરાબર, આગળ વાત કરી કે જાવા એ શું કરે છે કે જે કોમ્પ્લિકેટેડ હોય ફીચર્સ એને શું કરે છે? રિમૂવ્સ કરે છે. લાઈક એસ ઓપરેટર ઓવરલોડ, એક્સપ્લિસિટ પોઇન્ટર એન્ડ સો. અને એના પછી વાત કરી કે જે અનરેફરન્સેડ ઓબ્જેક્ટ છે એને રિમૂવ કરવાની જરૂરિયાત નથી રહેતી કારણ કે એ ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન્સ અવેલેબલ છે જાવાની અંદર. બરાબર, એટલે કહ્યું કે there is no need to remove unreferenced object because there is an automatic garbage collection. શું કહીએ છીએ? ઓટોમેટિક ગાર્બેજ કલેક્શન્સ. બરાબર, નાઉ સી નેક્સ્ટ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. નેક્સ્ટ ફીચર છે આપણું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોને કહી શકાય? એટલે કે ઉપ્સ. તો કે જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જાવા કેવી છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કે જાવા ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. Everything in Java is an object. જાવા શું દરેકે દરેક વખતે શું કન્સિડર કરે છે? ઓબ્જેક્ટ. ઓકે, કે એવરીથિંગ ઇન જાવા ઇઝ એન ઓબ્જેક્ટ. દરેકે દરેક વખતે જાવા શું ક્રિએટ કરે છે? ઓબ્જેક્ટ.
એટલે કહ્યું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મીન્સ વી આર ઓર્ગેનાઇઝ અવર સોફ્ટવેર એઝ અ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ્સ that incorporate both data and behavior. આનો મતલબ શું થાય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નો અર્થ શું કરીએ કે માની લો કે આપણે કોઈ સોફ્ટવેર ઓર્ગેનાઇઝ કરીએ છીએ એ ઓર્ગેનાઇઝેશન સોફ્ટવેર કોઈ એક કમ્પોનન્ટ થી તો બનેલું નહીં હોય એવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમ્બિનેશન્સ ઓફ ઓબ્જેક્ટ હશે આ દરેકે દરેક ઓબ્જેક્ટ એ પોતાના અલગ અલગ ડેટા અને અલગ અલગ બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે બરાબર એટલા માટે એને શું કહી શકાય છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લખ્યું ને કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મીન્સ વી ઓર્ગેનાઇઝ અવર સોફ્ટવેર એઝ અ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ ધેટ ઇન્કોર્પોરેટ બોથ ડેટા એન્ડ ફંક્શન્સ બંને વસ્તુ ડેટા અને બિહેવિયર આ બંને ઇન્કોર્પોરેટ હોય છે પણ આ ઓબ્જેક્ટ બરાબર તેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમ્બિનેશન્સ કોને કહી શકાય એને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બરાબર તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે UPS is a methodology. UPS ની મેથોડો જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ કેવા ટાઈપ્સની મેથોડોલોજી ધરાવે છે કેવી પદ્ધતિ છે એની લખે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇઝ ધ મેથોડોલોજી એ કેવા ટાઈપ્સની મેથોડોલોજી રિપ્રેઝન્ટ કરે છે તો કે ધેટ simplifies software development and maintenance by providing some rules. શું કહ્યું કે that simplifies software development and maintenance by the providing some rules. એના રૂલ્સ પ્રમાણે જે રૂલ્સ પ્રોવાઈડ થયા છે એ રૂલ્સ પ્રમાણે ડેવલપમેન્ટ પણ કરે છે અને મેન્ટેન પણ કરે છે સિમ્પલી સોફ્ટવેર આ એની શું છે મેથોડોલોજી કોની ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બરાબર એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇઝ અ મેથોડોલોજી that simplifies software development and maintenance by the providing some rules એના રૂલ્સ પ્રમાણે શું કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એની મેથોડોલોજીને સિમ્પ્લિફાઈઝ કરે છે સોફ્ટવેર ડેવલપમેન્ટ બરાબર તો એને આપણે શું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કયા કયા છે તો આપણે જે વાત કરી હતી કે ઓબ્જેક્ટ ક્લાસ ઇનહેરિટન્સ પોલિમોર્ફિઝમ એબ્સ્ટ્રેક્શન એન્કેપ્સ્યુલેશન એન્ડ સો ઓન બરાબર તો આપણે જે કન્સેપ્ટ ઓફ UPS જોયા એ શું છે બેસિક કન્સેપ્ટ ઓફ UPS ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બરાબર તો એને આપણે શું કહીએ છીએ તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ આ જે ક્લાસ ઓબ્જેક્ટ ઇનહેરિટન્સ પોલિમોર્ફિઝમ એબ્સ્ટ્રેક્શન એન્કેપ્સ્યુલેશન આ બધા જે છે કન્સેપ્ટ ઓફ UPS એ શું છે તો કે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ શું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે કેમ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે જાવા કેવી છે તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ દરેકે દરેક વખતે એવરીથિંગ્સ જાવા શું કન્સિડર કરે છે ઓબ્જેક્ટ્સ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું કહે છે કે માની લો કે આપણે કોઈ પણ સોફ્ટવેર ઓર્ગેનાઇઝ કરીએ છીએ એની ડિફરન્ટ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ્સ એ શું કોમ્બિનેશન્સ કરીને ઇનકોર્પોરેટ કરે છે તો કે ડેટા એન્ડ બિહેવિયર શું કરે છે ઇનકોર્પોરેટ્સ તો પછી આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની મેથોડોલોજી શું છે પ્રોગ્રામિંગ જે છે ઓઓપી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તો કે
એ સિમ્પ્લિફાઈડ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને મેન્ટેન કરે છે એના રૂલ્સ પ્રમાણે. ઓકે, કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ is a methodology that simplifies software development and maintained by providing some rules. એના રૂલ્સ પ્રમાણે મેન્ટેન પણ કરે છે, ડેવલપમેન્ટ પણ કરે છે સોફ્ટવેર, બરાબર. તો એની શું છે? મેથોડોલોજી, બરાબર. અને એના પછી આપણે વાત કરી કે જે કન્સેપ્ટ ઓફ ઉપ્સ જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો પછી ઓબ્જેક્ટ કોને કહી શકાય? ક્લાસ કોને કહી શકાય? ઇનહેરિટન્સ કોને કહી શકાય? પોલિમોર્ફિઝમ્સ કોને કહી શકાય? એબ્સ્ટ્રેક્શન્સ કોને કહી શકાય? ને એન્કેપ્સ્યુલેશન્સ કોને કહી શકાય? તો આપણે વાત કરી હતી, હું શોર્ટમાં તમને સમજાવી દઉં કે ઓબ્જેક્ટ ઇઝ અ બેઝિક રન ટાઈમ એન્ટિટીઝ. ઓબ્જેક્ટ શું છે? તો કે એ રન ટાઈમ એન્ટિટીઝ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ, જેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. ધેન ક્લાસ, તો કે ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ, અથવા તો એવું પણ કહી શકાય કે ક્લાસ ઇઝ અ બ્લુપ્રિન્ટ ઓફ ઓબ્જેક્ટ, અથવા તો ક્લાસ ઇઝ અ ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન્સ, ધીસ ઇઝ નોન એઝ ક્લાસ. બરાબર. એવી વેરિયસ ડેફિનેશન્સ મેં આપી હતી ક્લાસ. એ રીતે ઇનહેરિટન્સ કોને કહી શકાય? કે ઇનહેરિટન્સ ઇઝ અ પ્રોસેસ ઓફ one class acquire the properties of another class. એક ક્લાસ એ બીજા ક્લાસની પ્રોપર્ટીઝને એક્સેસ કરતું હોય, બરાબર. એને આપણે શું કહીએ છીએ? ઇનહેરિટન્સ, બરાબર. અને પોલિમોર્ફિઝમ્સ કોને કહી શકાય? કે ટુ ટેક એબિલિટી વન નેમ મલ્ટિપલ ફોર્મ. એક જ નામના ઘણા બધા અર્થ થતા હોય એના આપણે શું કહીએ છીએ? પોલિમોર્ફિઝમ, બરાબર. બરાબર. એન્કેપ્સ્યુલેશન્સ, તો કે wrapping up data and functions into single unit. wrapping up data and functions into single unit, this is known as encapsulation. એને આપણે શું કહીએ છીએ? એન્કેપ્સ્યુલેશન્સ કહીએ. અને એબ્સ્ટ્રેક્શન્સ કોને કહી શકાય? તો એબ્સ્ટ્રેક્શન્સ ઇઝ અ most striking features about background details. કોઈ પણ ઓબ્જેક્ટ અથવા ક્લાસની બેકગ્રાઉન્ડ ડિટેલ્સ જે રિપ્રેઝન્ટ કરે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે એબ્સ્ટ્રેક્શન્સ. શું કહીએ છીએ? એબ્સ્ટ્રેક્શન્સ, બરાબર. તો જાવા ફીચર્સની અંદર આપણે બે ફીચર્સ જોયા. એક જોયું સિમ્પલ અને બીજું જોયું આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો આ બંનેમાં કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો, બરાબર. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોને કહી શકાય? સિમ્પલ કોને કહી શકાય? બરાબર. નાઉ સી હિયર નેક્સ્ટ ફીચર્સ જે છે એ છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ એટલે અલગ અલગ પ્લેટફોર્મ પર આપણો કોડ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. જોઈ લો, આ ક્લાસ ફાઇલ છે, તો મેક ઓએસ નું પણ જેવીએમ અલગ છે, વિન્ડોઝ નું જેવીએમ અલગ છે અને લિનક્સ નું જેવીએમ અલગ છે, બરાબર. તો અલગ અલગ પ્લેટફોર્મ્સ ઉપર આપણી ક્લાસ ફાઇલ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે, ખ્યાલ આવે? એટલા માટે શું કયું ફીચર્સ ઓફ જાવાની? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. શું કહ્યું? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ. જાવા ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. જાવા કેવું છે? અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ તમે જાવા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકો. એટલે લખ્યું કે જાવા ઇઝ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બીકોઝ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર લેંગ્વેજ. પણ બીજી જે લેંગ્વેજ છે એના કરતાં કંઈક અલગ છે. જેમ લાઈક એઝ સી, સી પ્લસ પ્લસ, આ બધી જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ કરતાં પણ આ કંઈક અલગ છે. એટલા માટે શું કહ્યું કે જાવા ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. કારણ કે
different form of other language like C and C++. બરાબર, એટલે કે Java is a platform independent because it is different from other languages. બાકીની જે લેંગ્વેજીસ છે એના કરતા કંઈક અલગ છે. બરાબર, એ કઈ રીતે અલગ છે એની વાત. બરાબર, તો which is are compiled into platform specific machine. શું લખ્યું? compiled into platform specific machine which while Java is write once and run anywhere language. જ્યારે આપણે કોઈ સ્પેસિફિક મશીન જે જાવા પ્રોગ્રામ્સને કમ્પાઇલ કરે છે, પ્લેટફોર્મ્સ કમ્પાઇલ કરે છે, ત્યારે એનો લખેલો કોડ, જે રાઇટ કરેલો કોડ છે, એ શું કહે છે? એ એનીવેર લેંગ્વેજની અંદર એક્ઝિક્યુટ થાય. કે વિચ આર કમ્પાઇલ ઇન્ટુ પ્લેટફોર્મ સ્પેસિફિક મશીન. એ શું છે? એના પ્લેટફોર્મ કમ્પાઇલ થયેલા જે પ્લેટફોર્મ છે એ દરેકે દરેક મશીનનું શું કરે છે? સ્પષ્ટીકરણ કરે છે. ત્યારે શું કરે છે? એ ગમે તે લેંગ્વેજ, એટલે કે એનીવેર લેંગ્વેજ રન ઇઝ રાઇટ વન્સ. તમે એના અંદર લખી પણ શકો છો ને રન પણ કરી શકો. બરાબર, એટલે લખ્યું કે વિચ આર કમ્પાઇલ ઇન્ટુ પરફોર્મ અ સ્પેસિફિક મશીન while Java is write once. બરાબર, એટલા માટે તમે જાવામાં લખી શકો છો. એટલે કે પ્લેટફોર્મ ઇઝ અ હાર્ડવેર ઓર સોફ્ટવેર. પ્લેટફોર્મ કોને કહી શકાય? પ્લેટફોર્મ મીન્સ કે મશીન. આપણા જે કમ્પ્યુટર સિસ્ટમ છે, ધીસ ઇઝ નોન એઝ પ્લેટફોર્મ. લેપટોપ છે એ વન કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ કહી શકો. કે પ્લેટફોર્મ is a hardware or software environment in which programs run. હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેના એન્વાયરમેન્ટ સાથે જે પ્રોગ્રામ રન્સ થાય છે એના આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ. કે જ્યાં હાર્ડવેર અને સોફ્ટવેર આ બંનેના જરૂર પડતી હોય અને એ જગ્યાએ કોઈ પ્રોગ્રામ્સ રન થતો હોય એને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ્સ કહીએ. શું કહીએ છીએ? પ્લેટફોર્મ કહીએ. એટલે લખ્યું કે પ્રોગ્રામ ઇઝ ધ હાર્ડવેર ઓર સોફ્ટવેર એન્વાયરમેન્ટ ઇન વિચ અ પ્રોગ્રામ રન. આ બંને વચ્ચે જે પ્રોગ્રામ્સ રન થાય છે ધીસ ઇઝ નોન એઝ પ્લેટફોર્મ. એના આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ કહીએ. એટલે કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પ્લેટફોર્મ. બે ટાઈપ્સના પ્લેટફોર્મ્સ હોઈ શકે. એક છે સોફ્ટવેર બેઝ અને બીજું કયું છે? હાર્ડવેર બેઝ. બે ટાઈપ્સના પ્લેટફોર્મ્સ હોઈ શકે. અગેન કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પ્લેટફોર્મ. એમાં એક છે સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ અને બીજું છે હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ. પણ જાવા એ શું પ્રોવાઈડ કરે છે? તો કે સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ પ્લેટફોર્મ્સ, સોફ્ટવેર બેઝ અને હાર્ડવેર બેઝ. પણ જાવા એ કેવા ટાઈપ્સનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે? તો કે છે સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ પરફોર્મ કરે છે. કેવું પ્લેટફોર્મ પરફોર્મ કરે છે? સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ પરફોર્મ. બરાબર, તેને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ એન્ડ પોર્ટેબલ્સ. એટલે કે જાવા પ્લેટફોર્મ ડિફર ફ્રોમ મોસ્ટ અધર પ્લેટફોર્મ્સ. જાવા શું
જાવા પ્લેટફોર્મ શું ડિફર્સ કરે છે? તો કે એવા ઘણા મોસ્ટ અધર પ્લેટફોર્મ પણ જાવા ક્રિએટ કરે છે, ડિફરન્શિએટ ક્રિએટ કરે છે. કઈ રીતે? તો કે સિન્સ this is the software based platform that runs the top of other hardware. શું કરે છે? ટોપ રન શું કરે છે? ટોપમાંથી રન કરે છે. પણ સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ. અગર કે સિન્સ that is a software based platform that runs on top. એ સામા રન થાય છે ટોપની અંદર. કયું? સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ. જ્યારે હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ એ બે કમ્પોનન્ટ કન્સિડર કરે છે, ટુ કમ્પોનન્ટ. કે અધર હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ ઇટ હેઝ ટુ કમ્પોનન્ટ, બે કમ્પોનન્ટ કન્સિડર કરે. એક છે રન ટાઈમ એન્વાયરમેન્ટ અને બીજું છે એપીઆઈ એટલે કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. ઘણીવાર શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછાય છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એપીઆઈ? તો તમે ત્યાં લખી શકો કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. શું લખી શકો? એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. બરાબર. દેન ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એપીઆઈ એટલે કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. તો હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ જે છે એ હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ બે કમ્પોનન્ટ કન્સિડર કરે છે. એક છે રન ટાઈમ એન્વાયરમેન્ટ અને બીજું છે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એટલે કે એપીઆઈ. બરાબર. તો અને જે સોફ્ટવેર બેઝ છે એ ટોપ ઓફ રન કહી શકાય, રન ઓન ટોપ of other hardware based platform. Top of other hardware based platforms. બીજા હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ છે એને ટોપ રન કરાવે. કયા કયા? તો એ બે કમ્પોનન્ટ જે છે એક છે રન એન્વાયરમેન્ટ અને બીજું છે એપીઆઈ એટલે કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. બરાબર. આગળ વાત કરીએ તો કે જાવા કેન બી રન ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ્સ. શું કહ્યું? કે જાવા કોડ કેન બી રન્સ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ્સ. જાવા તમે ઘણી બધી પ્લેટફોર્મ્સ ઉપર મલ્ટિપલ એક કરતા વધારે પ્લેટફોર્મ ઉપર જાવાને રન કરી શકો છો. લાગ્યું કે જાવા કોડ કેન બી રન્સ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ. ઘણા બધા પ્લેટફોર્મ ઉપર તમે જાવા પ્રોગ્રામ્સ રન કરી શકો. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે વિન્ડોઝ હોય, લિનક્સ હોય અથવા સન સોલારિસ સિસ્ટમ્સ હોય, મેક ઓએસ હોય એટસેટ્રા. એવી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ ઉપર તમે એટલે કે મલ્ટિપલ પ્લેટફોર્મ્સ ઉપર રન કરી શકો છો જાવાની. ખ્યાલ આવે? એટલે કે જાવા કોડ કેન બી રન્સ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ્સ. જાવા કોડ છે એને તમે ઘણી બધી જગ્યાએ રન કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે લખ્યા છે આપણે 2-4 વિન્ડોઝ હોય, લિનક્સ હોય અથવા સન સોલારી સિસ્ટમ હોય, મેક ઓએસ હોય. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. એને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. આગળ વાત કરીએ તો કે જાવા કોડ ઇઝ કમ્પાઇલ્ડ બાય કમ્પાઇલર એન્ડ કન્વર્ટ ઇન્ટુ બાઇટ કોડ. શું કહ્યું? કે જાવા કોડ ઇઝ કમ્પાઇલ્ડ બાય ધ કમ્પાઇલર. જાવા કોડ કમ્પાઇલ કોણ કરે છે? કમ્પાઇલર. અને કમ્પાઇલ થયેલો કોડ એ શામાં કન્વર્ટ થાય છે? તો કે બાઇટ કોડ. શામાં કન્વર્ટ થાય છે? બાઇટ કોડ. એટલે લખ્યું ને કે જાવા કોડ ઇઝ કમ્પાઇલ્ડ બાય ધ કમ્પાઇલર એન્ડ કન્વર્ટ ઇન્ટુ બાઇટ કોડ. એ કન્વર્ટ શામાં થાય છે? બાઇટ કોડ.
તો બાઇટ કોડ ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ. બાઇટ કોડ શું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ, કારણ કે એ મલ્ટિપલ પ્લેટફોર્મ ઉપર રન થાય છે. લખ્યું ને કે બાઇટ કોડ ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ. બાઇટ કોડ કેવું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ છે, કારણ કે એ મલ્ટિપલ પ્લેટફોર્મ ઉપર તમે એને રન કરી શકો છો. એક કરતાં વધારે પ્લેટફોર્મ ઉપર રન કરી શકો છો. બરાબર. એને સૂચના આપી છે કે આઈધર રાઇટ વન્સ એન્ડ રન એનીવેર. તમે એક જગ્યાએ લખો અને ઘણી બધી જગ્યાએ રન પણ કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. બરાબર. તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. બરાબર. ફરી એકવાર કહી દો કે જાવા ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ because it is different from other language like C++, C and etc. બાકીની જે લેંગ્વેજ છે એના કરતાં ડિફરન્ટ છે. જાવા શું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે કે જ્યારે તમે કોઈ કમ્પાઇલ કરો છો પ્લેટફોર્મ્સ, ત્યારે મશીન્સ શું કરે છે? તમે એના અંદર એક જગ્યાએ કોડ લખો છો, એ એનીવેર લેંગ્વેજની અંદર, મતલબ ઘણી બધી જગ્યાએ તમે ઘણી લેંગ્વેજની અંદર રન કરી શકો છો. એટલે પ્લેટફોર્મ્સ કોને કહી શકાય? તો કે હાર્ડવેર અને સોફ્ટવેરના એન્વાયરમેન્ટ ના બંનેનો યુઝ કરીને પ્રોગ્રામ રન થતો હોય એને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ કહીએ છીએ. તો પ્લેટફોર્મ બે ટાઈપ્સના હોય છે, એક સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ અને બીજું છે હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ. બરાબર. તો જાવા પ્લેટફોર્મ્સ ઇઝ ડિફરન્ટ મોસ્ટ પ્લેટફોર્મ્સ. જે સોફ્ટવેર બેઝ પ્લેટફોર્મ છે એ શું કરે છે? રન ઓફ ટોપ હાર્ડવેર સોફ્ટવેર બેઝ. હાર્ડવેર બેઝ પ્લેટફોર્મ એ શું કરે છે? રન ઓફ ટોપ બેઝ પ્લેટફોર્મ્સ જેને કહીશ. બરાબર. તો એ કયા કયા છે બે કમ્પોનન્ટ્સ? તો એક છે રન ટાઈમ એન્વાયરમેન્ટ અને બીજું છે એપીઆઈ, એટલે કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, જેને આપણે શોર્ટમાં એપીઆઈ પણ કહીએ છીએ. ક્લિયર? ધેન આગળ વાત કરી કે જાવા કોડ કેન બી મલ્ટિપલ પ્લેટફોર્મ્સ, રન્સ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ. કે જાવા કોડને આપણે મલ્ટિપલ પ્લેટફોર્મ્સમાં રન કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે સમજાય છે, વિન્ડોઝ હોય અથવા કોઈ લિનેક્સ પ્લેટફોર્મ્સ હોય અથવા સન સોલારિસ પ્લેટફોર્મ હોય, મેક ઓએસ પ્લેટફોર્મ્સ હોય, એવા મલ્ટિપલ પ્લેટફોર્મ પર જાવા કોડને રન કરી શકો છો. એટલા માટે તે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય છે. બરાબર. અને જાવા કોડ જે છે એ જાવા કોડ જ્યારે આપણે કમ્પાઇલ કરે છે ત્યારે એ કમ્પાઇલ થયેલો કોડ શામાં કન્વર્ટ થાય છે? તો કે કન્વર્ટ ઇન્ટુ બાઇટ કોડ. બરાબર. લખ્યું કે જાવા કોડ ઇઝ અ કમ્પાઇલ્ડ બાય ધ કમ્પાઇલર એન્ડ કન્વર્ટ ઇન્ટુ બાઇટ કોડ. બરાબર. શામાં કન્વર્ટ થાય છે? બાઇટ કોડની. એટલે બાઇટ કોડ એ શું છે? તો કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. બાઇટ કોડ શું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ છે, કારણ કે તમે એને મલ્ટિપલ પ્લેટફોર્મ્સ ઉપર રન કરી શકો છો. લખ્યું કે ધીસ બાઇટ કોડ ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ. લખ્યું કે ધીસ બાઇટ કોડ ઇઝ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કોડ બીકોઝ, કારણ કે ઇટ કેન બી રન્સ ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ. તમે એને મલ્ટિપલ પ્લેટફોર્મમાં પણ રન કરી શકો છો. એને આપણે શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. શું કહીએ છીએ? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. એટલે એક સૂચના લખી કે રાઇટ વન્સ એન્ડ રન એનીવેર.
તમે એક જગ્યાએ લખો અને ઘણી બધી જગ્યાએ પણ એ પ્રોગ્રામ્સને રન કરી શકો છો. એટલા માટે શું કહે છે કે આ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર. તો આજે આપણે 3 ફીચર્સ જોયા જવાના. બરાબર. ટોટલી આપણા 12 ફીચર્સ છે જવાના. બરાબર. તો આમાં આપણે 3 ફીચર્સની વાત કરી. એક સિમ્પલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. બરાબર. તો આ ત્રણેય ફીચર્સમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો. બરાબર. આપણે વાત કરી જાવા ફીચર્સ મીન્સ વોટ. તો આપણે વાત કરી કે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે ક્રિએશન્સ કરે છે, જે ઓબ્જેક્ટિવ, પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ક્રિએશન્સ કરે છે, લાઈક એસ પોર્ટેબલ, સિમ્પલ એન્ડ સિક્યોર, એને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જાવા પ્રોગ્રામિંગ. કયા કયા ફીચર્સ એક્સિલેન્ટ કરે છે? તો આપણે વાત કરીએ સિમ્પલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, પોર્ટેબલ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, સિક્યોર, રોબસ્ટ, આર્કિટેક્ચર ન્યુટ્રલ, ઇન્ટરપ્રિટેડ, હાઈ પરફોર્મન્સ, મલ્ટી થ્રેડેડ, ડિસ્ટ્રીબ્યુટેડ અને ડાયનેમિક. બરાબર. આ 12 ફીચર્સમાંથી આજે આપણે 3 ફીચર્સ ચલાવી. એક સિમ્પલ ચલાવી, એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને એક ચલાવી પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. બરાબર. તો આ ત્રણેય ફીચર્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. બરાબર. તો આ લેક્ચર્સમાં આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં આગળના ફીચર્સ આપણે જોઈશું. બરાબર. કયા છે બાકીના? કે ભાઈ પરફોર્મન્સ કોને કહી શકાય, રોબસ્ટ કોને કહી શકાય, બરાબર, સિક્યોર કઈ રીતે છે, ડિસ્ટ્રીબ્યુટેડ કઈ રીતે કહી શકાય, ડાયનેમિક્સ મીન્સ વોટ. બરાબર. આ બધા જોઈશું. થેન્ક યુ. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.